શ્રાવણ માસ દરમિયાન ડીસા શહેરમાં જાહેર રસ્તાઓ પર માંસ મટન તેમજ ઈંડાની લારીઓ બંધ કરાવવા શિવ સેવા સમિતિ ડીસા દ્વારા આવેદનપત્ર અપાયું છે। પવિત્ર શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડીસા શહેરમાં ઠેર ઠેર જાહેર માર્ગો પર ખુલ્લેઆમ માંસ મટન તેમજ ઈંડાઓની લારીઓ ધમધમતી રહે છે, જેના કારણે ડીસાની ધર્મપ્રેમી જનતાની લાગણીઓ દુભાઈ રહી છે। આ લાગણીઓને માન રાખી ડીસા શહેર શિવ સેવા સમિતિ દ્વારા ડીસા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ તેમજ શહેર મહામંત્રીને જાહેરમાં ખુલ્લેઆમ માંસ મટન તેમજ ઈંડાની લારીઓ બંધ કરાવવા માટે આવેદનપત્ર આપ્યું છે। ડીસા શહેર સેવા સમિતિના પ્રમુખ હિતેશસિંહ રાજપૂત, મહામંત્રી જીતુભાઈ પરમાર, અતુલભાઈ દૈયા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ મોદી, બાબુભાઈ માળી, અંબાલાલ પુરોહિત, લખુભાઈ ફુલવાણી સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। हिंदू परिषद राष्ट्रीय बजरंग दल डीसा शहर प्रमुख विनोदभाई लोधा આપણો પવિત્ર શ્રાવણ માસ મહિનો ચાલુ થવાનો છે 2 દિવસમાં, ત્યારે આપણી હિન્દુ બહેન દીકરીઓ ભાઈઓ બધા ઉપાસના કરે છે, ઉપવાસ રાખે છે। એની અંદર આપણે આવતા જતાં આવું વસ્તુ દેખવા મળે છે, માંસ મટન ઈંડા, જેથી આપણામાં ઉપવાસમાં આ લોકો બનાવતા હોય કે કોઈ બી વસ્તુ દેખાય આપણા માટે શું કહેવાય ઉપવાસ બેકાર જાય છે, આપણું કંઈ કામનું નથી રહેતું। એ વસ્તુ દેખાવી ના જોઈએ, અથવા શહેરમાં હોય કે રોડ ઉપર હોય કે ગમે ત્યાં હોય માંસ મટનની દુકાનો એ લાયસન્સવાળી હોય કે લાયસન્સ વગરની હોય, તમામે તમામ બંધ થવી જોઈએ એવું આપણે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જય શ્રી રામ।